વડોદરામાં ઈદે મિલાદ નિમિત્તે જેપી રોડ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ઈદે મિલાદના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જેપી રોડ પોલીસ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન 2 મંજિતા વણજારા તથા ડી ડિવિઝન એસીપી એવી કાટકરની આગેવાની હેઠળ જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા તાંદલજા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું। ઈદે મિલાદના તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારો, મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોએ પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। પોલીસના આ ફૂટ પેટ્રોલિંગથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તહેવાર શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ તંત્ર સતર્ક હોવાનું જોવા મળ્યું હતું। પોલીસ દ્વારા લોકોને પણ શાંતિ અને ભાઈચારો જાળવી તહેવારની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી। ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું, શું કહેશો? આવતીકાલે જે અહીંયા જુલુસ નીકળવાનું છે તાંદલજા વિસ્તારમાં, તો અમારી સમગ્ર જેપી પોલીસ સ્ટેશનની ટીમ, એસીપી અને અમારા પોલીસ સ્ટેશનના પીઆઈ અને સાથે સાથે આખી ઝોનની ટીમ પોલીસના મહત્તમ કાફલા સાથે અને આયોજકો સાથે એક સંયુક્ત ફૂટ પેટ્રોલિંગ કરેલું છે। અહીંયા સમગ્ર વિસ્તારમાં આવનાર તહેવાર ખૂબ શાંતિથી નીકળે અને પ્રોસેશન ખૂબ નિર્વિઘ્ન પાર પડે માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। આજે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। અમારા ઝોન 2 મંજિતા વણજારા મેડમ, એસીપી કાટકર સાહેબ તેમજ પીઆઈ બારિયા સાહેબ તેમજ જેપી રોડ પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફને લઈને આજે ફ્લેગ માર્ચ કર્યું છે। અહીંયા ગફ્ફાર પાર્કથી લઈને રાજી ટાવર, મનીષા થઈ અને ફ્લેગ માર્ચ અત્યારે પૂરું થયું છે અને કાલે જે ઈદે મિલાદુન નબી હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જન્મદિવસની યાદમાં કાલે સવારે 9 વાગે તમામ અહેલે સુન્નત વલ જમાતના તમામ લોકોને મેસેજ આપવામાં આવે છે કે તમામ લોકો કાલે સવારે 9 વાગે જે જુલુસ 9 વાગે નીકળનાર છે તે સહકારનગર, મનીષા થઈ અને જુલુસ અહીંયા વિસર્જન થશે। જુલુસમાં શું સાવચેતી રાખવા માટે આપ કહેશો? જુલુસમાં ખાસ કરીને સાવચેતીમાં એવું છે કે ડીજે ઓછા અવાજથી વગાડવાનો અને ટ્રાફિકની જે સમસ્યા છે એ અમે લોકો ટીમ બનાવી છે જે આગળ પાછળ તમામ યંગ સર્કલ તમામ લોકો જુલુસનું ધ્યાન આપશે અને શાંતિથી અને અમનથી જુલુસ પસાર થાય એ અમે સુન્ની સેન્ટ્રલ કમિટી તરફથી અમે મેસેજ આપીએ છીએ। શું નામ આપનું? સૈયદ અયુબભાઈ, તાંદલજા વિસ્તાર આગેવાન। ટાઈમિંગ શું રહેશે જુલુસ? ટાઈમિંગ સવારે 9 વાગ્યાથી લઈ અને 1:30 વાગ્યા સુધીનો ટાઈમિંગ રહેશે।